હમણાં એક નિશાળમાં ગુજરાતીનો પીરિયડ હાલતો હતો ને ગુજરાતીના સાહેબે વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે એક રૂઢિપ્રયોગ છે. હા, હિન્દીમાં મુહાવરો, ગુજરાતીમાં રૂઢિપ્રયોગ, એનો મને અર્થ કે. એટલે વિદ્યાર્થી ઊભો થયો ને સાહેબે રૂઢિપ્રયોગ પૂછ્યો કે જીવમાં જીવ આવવો, આનો અર્થ શું થાય? ઓલો છોકરો કે સાહેબ પ્રેગ્નન્ટ થવું. સાહેબે કાઢી મૂક્યો કે તારે રજા જા, તારે ભણવાની જરૂર જ નથી. નમસ્કાર ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સૌને સહર્ષ આવકારું છું હાસ્યના આ તદ્દન નવા કાર્યક્રમ. એક જણાને હમણાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલો. હવે અટાણની તો પ્રાઇવેટ હોસ્પિટલો તમને ખબર જ છે, આમ 3 સ્ટાર ને 4 સ્ટાર હોટલો જેવી. હા, એમાં ડૉક્ટરો એવા ને એમાં નર્સે એવા ને આમ એમ થઈ જાય કાંઈ દાખલ થઈ જાય. હા, કોકની ખબર કાઢવા ગયા હોય તો એમ થઈ જાય દાખલ થઈ જાય, એવું તો ત્યાંનું વાતાવરણ હોય. તો એક જણાને દાખલ કરેલો, તે મૂળ હું 10-12 દી ત્યાં હોસ્પિટલમાં રહ્યો ને, તે ડૉક્ટર બેન હતા, લેડી ડૉક્ટર. હા, એ બેન પાછા એવા હસમુખાને હેતાળવાને મરકીને કાઢે વેણ, એને કાંટોય ન વાગશો હોય પાર્ક કે છે. તે આને બહુ મજા આવી ગઈ ડૉક્ટર બેન આવે. તે એને રજા આપવાનો ટાઈમ થયો ને, એણે ડૉક્ટર બેનને પૂછ્યું કે હે મેડમ, કે અહીંથી રજા આપી દેહો ને તો પછી મને કે ઘેરે ગમશે નહીં, તમે મને મળવા આવશો ને? તે ઓલા બેન શું કે ખબર ડૉક્ટર કે ના રે ના, મને શમશાનથી બહુ બીક લાગે હો. કેમ જાણે અહીંથી સીધો ન્યાજ મોકલી દેવાનો. પણ એક ભાઈ અને પત્નીને ફરિયાદ કરતા હતા, બોલો કે આ તે જમવાનું કેવું બનાવ્યું છે, કે જો તો ખરી કે ઓલી કે કેવું બનાવ્યું, કે કેવું જમવાનું બનાવ્યું છે, આવું જમવાનું બનાવાતું હશે, આટલું બધું ખરાબ. એ કે પણ છે હું, કે પણ આ શાક ખાતા હોય ને તો એમ લાગે કે જાણે ભેંસનો પોદળો ખાતા હોય, આ રોટલી ખાતા હોય તો એમ લાગે કે જાણે બૂટની હકતળી ચાવતા હોય, આવું ખરાબ હોય. તેને હું કે ખબર આ હા, કે મને આવી નહોતી ખબર ભગવાન આ માણસ કેવી કેવી વસ્તુ શાખેલી, બોલો. એને એમ કે શાકેલી છે તો જ એના સ્વાદ ખબર જ છે. પણ સાસુ વહુને ઝઘડા એ સર્વસામાન્ય વસ્તુ છે, બધે આખી દુનિયામાં થતા હોય. કદાચ વિદેશની વાત હોય કે ભારત, જો કે ત્યાં તો હા હું નારે રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી, પણ સાસુ વહુને જ્યાં ભળતું હોય ત્યાં તો સ્વર્ગ કહેવાય, પણ નથી ભળતું, બહુ તકલીફ થાય છે, કારણ કે ઈગો નડે. એટલે એક જગ્યાએ સાસુ વહુનો ઝઘડો હાલતો હતો ને એટલો બધો ઝઘડો હાલ્યો, એટલો બધો ઝઘડો હાલ્યો, ઝઘડો એની પરાકાષ્ઠાએ પોગી ગયો. એટલે છેલ્લે એના સાસુએ વહુને એક જ વાક્ય કીધું કે હવે આજથી તારે મારે કાંઈ નહીં, અને હવે હું તને છેલ્લી વોર્નિંગ આપી દઉં છું, હું ગુજરી જાઉં ને, મને શમશાને લઈ જાય ને તો જે નનામી હોય ને મારી ઠાઠડીને હાથ ન અડાડતી. કે તેની વહુ કે અડાડી લ્યો, તમારામાં તેવડ હોય તો ઊભા થઈને મને રોકજો. ત્યાંથી ઊભા થાય તું ઊભી રહી અઘરા. પણ એક દી પત્ની છે એ થોડાક આમ રોમેન્ટિક મૂડમાં હતી. એણે એના પતિને સવાલ પૂછી લીધો. એ કે હું તો તમને વાલી છું જ, પણ હું એક સવાલ પૂછું, મારી સિવાય તમને બીજી કોણ વાલી લાગે? પૂછાય નહીં, પણ આ બેને પૂછી લીધું કે મારા સિવાય બીજી તમને કોણ વાલી લાગે? તો ઓલો કે બેન. તો એ બેન કે બેન તો બધાને વાલી હોય. એ કે એમની તારી બેન. એ હાળીની વાત કરે. તો બે જણા હાવ આળહુડા, આમ જો એવા આળહુડાના આમ કહેવાય કે આળહુડા દિવાલ આવી જાય એવા આળહુડા. એ બે હુતા હતા, એક ધાબળો ઓઢીને, થોડી ટાઈટ હતી, અને રોડના કાંઠે હુતા હતા, ફૂટપાથ ઉપર હુતા હતા, ધાબળો ઓઢીને હુતા હતા. એમાં એક ચોર આવ્યો, આવડાનો ધાબળો ખેંચીને વયો ગયો. તો એક આળહુડાએ બીજા આળહુડાને કીધું કે મોટા ઓલો ધાબળો ખેંચીને વહી ગયો, હાલ કે ઊભો થા, દોડ એની વાહે જાય. તો ઓલો હું તો કે હમણાં ઓછું લેવા આવશે, કે રહેવા દે ત્યાં હું જાઉં. એકલા ધાબળા શું કરશે? એ કે ઓછી લેવા આવે ને તો આપણે પકડી લે કેવા આવે. પણ મજા હવે આવશે. એક બેન એના પતિને રાત્રે બેડરૂમમાં હુતા હતા, એમાં એ બેનને નીંદર ઉડી ગઈ 2 વાગે. સાંભળજો. અને નીંદર ઉડી ગઈ એટલે બેનને એમ થયું કે હવે શું કરવું? ઘડીક આંટા માર્યા રૂમમાં, ઘડીક હુતા એમના પડખા બદલ્યા, પણ કેમે કરીને ઊંઘ આવે નહીં. એટલે પછી એને નક્કી કર્યું કે થોડુંક બાંધવું પડશે. થોડુંક નહીં બાંધું ને ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. એટલે ઓલો બિચારો થાકેલો પાકેલો ભર નીંદરમાં હૂતો તો એને આમ ઝગઝગાવીને જગાડ્યો. એ કે ઊભા થાવ,
અને ઓલો આખું સોળતો સોળતો ઊભો થયો. ઊભી થઈને બેને કીધું કે હું તમને પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આપો. એટલે ઓલો સમજી ગયો કે આના અટાણે રાતે 2 વાગે પ્રશ્નો કેવા હોય છે. અને એ બેને જે સવાલ પૂછ્યો છે અઘરો ધનુ રૂપડે એવો અને આના જવાબે એવા હતા. એ બેને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો એ કે માની લ્યો કે દુનિયાની સૌથી સુંદરમાં સુંદર સ્ત્રી હોય જેને મિસ વર્લ્ડ મિસ યુનિવર્સ એક બાજુ ઈ હોય અને એક બાજુ હું હોઉં તો તમે કોની હારે લગ્ન કરો? ઓલો સવાલ સાંભળીને જ સમજી ગયો. સવાલ સાંભળીને સમજી ગયો આને બાંધવાનો મૂડ છે. એટલે એણે કહી દીધું એ કે ઓફકોર્સ તારી હારે જ કરું ને. બોલો, યુનિવર્સને પાટું મારી દીધું. મિસ વર્લ્ડ નો હાલે, તારી હારે જ કરું. તો એ બેને બીજો સવાલ પૂછ્યો એ કે માની લ્યો કે કદાચ હું તમને મળી જ ન હોઉં તો બોલો કે તો હું પહેલાં તને ગોતી લઉં કે ગમે ત્યાંથી અને પછી કે તારી હારે લગ્ન કરું. ઓલા બેન કે પણ હું દુનિયાના તમામ પ્રકારના નશા કરતી હોઉં, વ્યસનો કરતો હોઉં, ગાંજો, ચરસ અને માવો અને ગુટખા ખાતી હોઉં તો ઓલો કે તો હું પહેલાં તારા બધા વ્યસનો છોડાવી દઉં અને પછી તારી હારે લગ્ન કરું, પણ લગ્ન તારી હારે જ કરું. અને ત્યારે ઓલા બેને છેલ્લો પ્રશ્ન કર્યો એ કે માની લ્યો કે હું આ દુનિયામાં જન્મી જ ન હોઉં તો તો હું પહેલાં ભગવાનને પ્રાર્થના કરું, તારો જન્મ કરાવું અને પછી તું મોટી થા ત્યારે તારી હારે લગ્ન કરું. પણ સાંભળી લે, તારે બાંધવાનો મૂડ છે, હું બાંધવાનો નથી. તું બાંધવા હાટું આ બધા સવાલ મને પૂછે પણ હું નથી બાંધવાનો. તને ઊંઘ ન આવે એટલે મારી હારે બાંધવાનું. અને તોય ઓલી બાંધી તો ખરી દો. છેલ્લે એમ કઈ બાંધી એ કે બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન હોય. આને ક્યાં બોલું. હમણાં એક મચ્છર એની મચ્છરીને કહેતો હતો, એની વાઈફને, ફિમેલ મચ્છરને. હા, એ કે હું છે ને ડાર્લિંગ તારી હાટું કાલે સિંહને કરડીને સિંહનું લોહી લેતો આવીશ. તો ઓલી મચ્છરી કે ઓકે. એ કે એમ નહીં, તું કહેતો હું હાથીનું લોહી તારી હાટું લઈ આવું. ઓલી કે ઓકે હોઈ જા આવે. એ કે એમ નહીં, તું કહેતો તારી હાથું 1.5 તોલાનો હોનાનો ચેન લઈ આવું. ઓલી કે હોઈ જા આવે. અને ત્યારે મચ્છરે કીધું હા આવું યાર, આવું શુષ્ક, હું તને કેવી સરસ ઓફરો આપું છું અને તું આવું રિએક્ટ કરે છો. અને ત્યારે મચ્છરીએ કીધું કે મેં તને 1000 વાર ના પાડી છે, અટાણે ચૂંટણી હાલે છે, નેતાઓને કરડીને ઘરે નહીં આવવાનું. એને કરડી નાય પછી કે આવા મોટા મોટા બણગા ફૂંકે. વાસ્તવિકતા કહી દીધી. બોલ, હમણાં એક જણા ભિખારી ભીખ માગવા આવ્યો એની પાસે કે કાંઈક આપો ને ભાઈ. એટલે ઓલાએ કીધું કે યાર આવું સરસ મજાનું હેન્ડસમ શરીર છે ને કે ભીખ હું માગે છો કે કાંઈક કામ ધંધો કરતો હોય તો. ઓલો કે પણ સાહેબ આ ધંધામાંથી જ નવરાય જ નથી મળતી, બીજો કામ ધંધો કઈ કરે. એનો મેઇન બિઝનેસ જ આ. કે આમાંથી નવરો થાવ તો બીજો ધંધો કરું ને. હા, કેવા અઘરા માણસો. પણ જાહેરાત છે એ સૌથી મહત્ત્વની વસ્તુઓ છે. તમે પિક્ચર જોતા હો, સિરિયલ જોતા હો, ટીવીમાં વચ્ચે એડ આવે અને ઘણાને એડ આવે ને ત્યારે કંટાળો આવે. હા, મેચ જોતા હોય ત્યારે એડ આવે. પણ સાહેબ બહુ મહત્ત્વની મજાની વસ્તુ એ છે કે જાહેરાત અને એડવર્ટાઇઝ છે એટલે તો એ કાર્યક્રમ છે. હા, એના થકી તો એ હાલે છે. એટલે જાહેરાત બહુ મહત્ત્વની વસ્તુ છે. જેવી જાહેરાત કરો, જેવું માર્કેટિંગ કરો એ પ્રમાણે ધંધો હાલે, બિઝનેસ હાલે. એટલે હમણાં તો બધા આપણો નથી ગુજરાતની જાહેરાત સરસ મજાની અમિતાભભાઈ બચ્ચન કરતા. હા, કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કેવી સરસ મજાના સ્લોગન હોય. એટલે હમણાં તો હરિદ્વાર, હા, જેને દેવભૂમિ કહેવાય, ગંગા જ્યાંથી મેદાનમાં પ્રવેશે ગંગોત્રીથી સીધા, અને કેવી પવિત્ર નદી કે એકણ કટકો આડનો જો તીર ગંગાને જાય તો એની 72 પેટીમાં કોઈ દી ભૂતનો હરજે ભાગીરથી. એવી પવિત્ર જગ્યા દેવભૂમિ. હરિદ્વારવાળાએ હરિદ્વાર ટુરિઝમ એની જાહેરાત કરવા માટે જાહેરાત કરતા હતા ટીવીની અંદર. અને એણે શું સ્લોગન આપ્યું ખબર? इससे पहले कि कोई लाए आपको मटकी या जार में इसके पहले कोई लाए आपको मटकी या जार में कुछ दिन तो गुजारिए जिंदा हरिद्वार में. કારણ કે ગુજરી ગયા પછી ત્યાં અસ્થિ જવાના જ છે. આ તો એ કે જીવતા આવવાનું આનંદ કરો. હમણાં મારી બાજુમાં જાનવડી રહે છે. જાનવડી મારી પાસે આવી અને મને કીધું, મને કે ધરમભાઈ બોલો એ કે હાંજે મારા હાથ પીળા થઈ જાય. મેં કીધું શું વાત છે, એટલું બધું તાત્કાલિક બધું નક્કી થઈ ગયું? તું કહેતી નથી? મને કે ના ના, હું બેસનના લોટના ભજીયા બનાવવાની, ચણાના લોટના. એમ પીળા કરવાના. મને એમ કે લગ્નની વાત.
ખરેખર અઘરા માણસો હોય છે. પહેલાં એવો સમય હતો કે માણસો છે ને સફળ થતા, સક્સેસ માણસો સફળ થતા. અટાણે માણસો વાયરલ થાય. સફળતાની વ્યાખ્યા બદલાય, એ વાયરલ થાય એ સફળતા. પણ 25મી ડિસેમ્બરે આવતો ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે નાતાલ. અમારો અગો મને કહેતો હતો, મને કે આ 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર આવે ત્યારે મને કે ઓલા સાન્તા ક્લોઝ આવે છોકરાઓ હતું બધી ગિફ્ટ લઈને. મને કે સાન્તા ક્લોઝ વર્ષોથી મને કે એ ભાભો જ હોય, મને કે લાલ કપડાં ધોળી દાઢીને, મને કે એનો એ જ ભાભો હોય. મને કે કોઈ દી એમાં ફરે નહીં. મેં કીધું તારે શું ફેરવવું છે? મને કે સાન્તા ક્લોઝડી ન આવે, એ કે કોઈ દી લેડીઝ ન આવે. મેં કીધું ન આવે. મને કે કારણ? મેં કીધું કારણ એ કે બાયું કોઈ દી દર વર્ષે એકના એક કપડામાં આવે નહીં. આનો તો એક જ ડ્રેસ હોય પરફેક્ટ, એ ન કરી શકે. નથી એલા બેન કહેતા હતા કે મને નવી સાડી અપાવી દો, એ કે હજી તો હમણાં લીધી હતી, કે એ આખી સોસાયટીએ જોઈ લીધી. લે એ તો એમ તો તને જોઈ લીધી. એક પ્રસંગમાં પહેરેલા કપડાં બીજા પ્રસંગમાં લેડીઝ ન પહેરે. આપણે છે પહેરી નાખી, 4-5 પ્રસંગ કાઢી નાખી પુરુષો, બૈરાન ન હાલે. એટલે કીધું આમાં એ નહીં થાય, ફિમેલ વર્ઝન આનું નહીં આવે. હા, પણ એક સર્વે એવો થયો છે કે દુનિયાના 98% પુરુષો જેન્ટ્સ એ કદાચ ગાડી લઈને જતા હોય, કાર લઈને જતા હોય, ક્યાંય બેઠા હોય, ક્યાંય ઊભા હોય, અને એના મોબાઈલમાં 2 વ્યક્તિ, એક નોકરી કરતા હોય તો એનો બોસ અને એક ઘરેથી વાઈફ, આ બેનો જો અથવા બેમાંથી એકનો ફોન આવે તો એ ફોનમાં નામ વાંચીને રિસીવ કરતા પહેલાં એ માણસ એક વખત તો વિચાર કરે જ, હવે આને શું હશે. આ વિચાર કર્યા વગર, કારણ કે લગભગ એની બધી ડિમાન્ડો પૂરી કરી દીધી હોય અને છતાંય કાંઈક તો બાકી જ રહી ગયું. એ સંતુષ્ટ જ ન હોય, એક બોસ અને એક વાઈફ. હમણાં તો પતિ પત્ની સજોડે ડૉક્ટર પાસે ગયા અને બેયને થોડી થોડી તકલીફ હતી. ડૉક્ટર કે આપણે રિપોર્ટ કરવો પડશે. કે કરી નાખો સાહેબ. લોહી ચેક કર્યું. એ કે શું વાત છે, તમારું બેયનું બ્લડ ગ્રુપ એક જ છે, આવું કેવી રીતે બની શકે? ઓલો કે બને જ ને સાહેબ, 27 વર્ષથી પીવે. બીજું હોય તો એનું ઈ આવે, ભેગું થઈ ગયું, ભળી ગયું. પણ 4 વસ્તુ દુનિયામાં એવી છે કે એનાથી માણસ ક્યારેય સંતુષ્ટ નહીં થાય: ટીવી, બીવી, મોબાઈલ અને કાર. એનું કારણ એ છે કે આ 4 લેટેસ્ટ વર્ઝન છે ને એ હંમેશા બીજા પાસે હોય છે, એટલે સંતુષ્ટ નથી. હા, ભલે તમને સંતોષ ન હોય, સંતુષ્ટ ન હોય, પણ હું ભલામણ એ કરું છું કે સંતોષ માનો. શું કામ? કે નોકરી હોય કે છોકરી હોય, નોકરી હોય કે છોકરી હોય, જેવું તમે સ્થાન છોડો, બગીચામાં બેઠા હો બાકડા ઉપર ને સ્થાન છોડો એટલે બીજા જગ્યા લેવા માટે તૈયાર જ હોય. એટલે આમાં બને એટલો સંતોષ રાખવો. હા, નાની એવી ભલામણ છે. કારણ કે જેવી તમે બગીચામાં હિંચકા ઉપરથી બાકડા ઉપરથી ઊભા થાવ એટલે પાછળ બીજા બેહવાવાળા તૈયાર જ હોય તમારી જગ્યા લેવા માટે. હા, આંગળી જેમ જળમાંથી કાઢીને ખાલી જગ્યા પૂરાઈ જાય. આપણે પાણીની અંદર આંગળી નાખો ત્યાં ખાડો ને ખાડો ન રહે, ત્યાં પાછી જગ્યા પૂરાઈ જ જાય. એમાં અહીંયા જગ્યા પૂરાઈ જ જાય. એટલે જે છે એમાં સંતુષ્ટ રહ્યો, એમ મારો કહેવાનો અર્થ છે. ખાલી જોક્સ નથી આ. હમણાં એક ભિખારી મને કહેતો હતો, બોલો, મને કે ભાઈ 250 રૂપિયા આપી દો, મારે મારા પરિવારને મળવું છે. તો મને વળી એમ થયું કે એનો પરિવાર ક્યાંક બહાર રહેશે. મેં કીધું ક્યાં છે તારો પરિવાર? મને કે હા, મેં ગેલેક્સી ટોકીઝમાં ધુરંધર જોવા ગયો છે. બીજા બધા ગયા હતા ને આ નહીં જવું હતું, 250ની તો પછી ટિકિટ લેવી હતી. ઘણા ભિખારી. હા, એમાં એક ભિખારી તો એને થઈ ગયો મેળ, આવી રીતે ટિકિટનો મેળ થઈ ગયો. હા, પૈસા એને થઈ ગયા, આખા દીમાં ભીખ માગી માગીને ભેગા થઈ ગયા. તો એ ફિલ્મ જોવા ઉપડી કે બધા જાય તો આપણે શું કામ ન જાય? કપડાં બપડા નવા પહેરી લીધા. તે એને ઓલા બીજા ભિખારી હતા ને ઓળખી ન હોય કે, બોલો એની પાસે માગ્યું કે હે ભાઈ કાક આપો. તો ઓલા શું કીધું ખબર? એ કે સ્ટાફના પૈસા થોડા દેવાય. પણ એક ભાઈ એની પત્નીને કહેતા હતા, બોલો, એ કે આ વર્ષમાં તે 4થી વાર અરીસો તોડ્યો, 4થી વાર. એ કે મારે કેટલી વાર લાવવાથી? બેન કે એમાં વાંક તમારો હતો. એ કે વેણાના ઘા તું કરે અને તોય વાંક મારો. એ કે પણ તો તમે નીચે હું કામ નમી જાઓ? તમે આગા હું કામ ખસી જાઓ? બોલો, વાંક તો તોય એમ જ. હા,
પણ તોય આવું થાય છે ને તોય અમારે અગલો મને કહેતો હતો, મને કે ભાઈ આવી પરિસ્થિતિમાં કુંવારાને પરણવું છે. મેં કીધું પરણે તો કરીને ભાઈ, એને ન હોય ઈચ્છા. મને કે કુંવારાને પરણવું છે એ તો વાંધો નહીં, હાલો માની લીધું, પણ પરણેલાને છૂટાછેડા લેવા. મેં કીધું એ થાકી ગયા હોય. પણ મને કે એ માની લીધું, પણ છૂટાછેડા વાળાને ફરી વાર પરણવું છે. આ નથી સમજાતું. એ તો મેં કીધું મને નથી સમજાતું. હા, મને કે આ બધું બહુ અઘરું છે, અઘાની વાતું હો. મને કે અઘરું છે. મેં કીધું એ તો છે જ તે. મને કે આપણે જ્યારે લગ્ન થાય ને ત્યારે મને કે ગાય જેવી છે કઈ નીલ ગાય પકડાવી દે. નીલ ગાય એટલે ઓલે રોજડા. હા, પણ આવી પરિસ્થિતિમાં જે અમુક હલવાણા છે સાહેબ, ખરેખર હલવાણા છે. આપણને દયા આવે, આપણને એમ થાય કે રાજા ભરતરીન ગોપીચંદ ને આ ભર્તૃહરિને આ બધા વૈયા ગયા દુનિયા મૂકીને, આ એકલો કયા હકનો અહીંયા પડ્યો છે. આ સંસાર મૂકીને વયો કેમ નથી જતો? પણ પછી વયા ન જાય, બધા ન વયા જાય. એ આ લોકો મહાન આત્મા હોય ને એ આ છોડીને વયા જાય. બુદ્ધ ને મહાવીર ને બધા ન વયા જાય ગૃહ ત્યાગ કરીને. હા, પછી અમુક ઘરે ને ઘરે પડ્યા રહે, અને પછી પડ્યું પાનું નિભાવવા માટે સહન કરતા જાય. સહન કરતા સહન શક્તિનો જ્યારે અંત આવી જાય, પછી ગુજરાતીમાં નિશાળમાં ભણતા હતા ત્યારે વ્યાકરણમાં 2 વિભાગ આવતા હતા, એક ગદ્ય અને એક પદ્ય. ગદ્યની અંદર મોટા મોટા નિબંધ ને લેખ ને એવું બધું, નવલકથા ને એવું આવે. પદ્યમાં નાની નાની કવિતા ને ગઝલ ને એવું આવે. એ ગુજરાતીના ગદ્ય અને પદ્ય સિવાય આવી પરિસ્થિતિમાં સહન કરતા જ્યારે માણસની સહન શક્તિ પૂરી થઈ જાય ત્યારે ત્રીજો એક વિભાગ એડ થાય, એ છે મધ્ય. પછી મધ્યના તરફ થોડુંક પ્રયાણ કરે. અને મધ્યની પરીક્ષા પછી કેવી ખબર? ઓલી પરીક્ષા વાર્ષિક પરીક્ષા હોય ને એમ આની પરીક્ષાઓ આવે બધી, નિશાળની જેમ જ આવે. નિશાળમાં ગદ્ય પદ્ય આવે, એમાં મધ્યમાં પરીક્ષાઓ આવે. મધ્યની વાર્ષિક પરીક્ષા એટલે 31 ડિસેમ્બર 9 તેથી મધ્યની વાર્ષિક પરીક્ષા હોય. પછી મધ્યની 6 માસિક પરીક્ષા આવે, એ હોળી ધૂળે. પછી ક્યારેક મધ્યની મંથલી ટેસ્ટે આવે દર મહિને. હા, અને બહુ પછી નજીક વયા ગયા હોય તો ક્યારેક એને વીકલી ટેસ્ટે આવી જાય, દર અઠવાડિયે, દર શનિ રવિ પાર્ટી. સમજી ગયા એટલે સમજાવવાની જરૂર ન હોય. પણ દુનિયામાં 2 કામ છે ને એ સૌથી અઘરા છે. હા, 2 કામ. એક પોતાના વિચારો છે એને બીજાના મગજમાં ફિટ કરવા. હા, અને બીજું કે બીજાના ખિસ્સામાં જે પૈસા છે એ કાઢીને પોતાનામાં જમા લેવા. પહેલા કામમાં જે સફળ થાય છે એને શિક્ષક કહેવાય. પોતાના વિચારો બીજાનામાં એ ફિટ કરી શકે. અને બીજું કામ, પહેલું ને બીજું 2 ભેગું કરી શકે, એને પત્ની કહેવાય. વિચારો ફિટ કરી દે અને પૈસા હેરવી. હા, હમણાં એક જગ્યાએ પોલીસની ટ્રેનિંગ હાલતી હતી. એટલે ટ્રેનિંગમાં બધા લાઇનસર ઊભા હતા ને, એના જે અધિકારી આવ્યા ને એણે એક સિપાહીના સૈનિકના હાથમાં બંદૂક હતી. બંદૂક જોઈને પૂછ્યું, એ કે આ શું છે? ઓલો કે બંદૂક છે. એ કે નહીં, આ તમારી આન બાન શાન છે, આ તમારી માં છે. એટલે ઓલો કે બરોબર છે સાહેબ. પછી બાજુમાં ઊભો હતો, એને પૂછ્યું કે આ શું છે? એ કે આવડાની માં છે ને મારી માસી છે. એ કે મને પાછું બધું સમજાવે, પાછું વળી મારે કેવું એમ કહેતા ડાયરેક્ટ. પણ ભારતની અંદર કામવાળી બાયુને બહુ અછત છે. કામવાળી મહિલાઓ મળતી નથી. એમાં કરીને મોટા સિટીમાં, મેગા સિટીમાં બહુ તકલીફ છે. કામવાળી ન મળે. આ કામવાળી મળી જાય એને તો એમ થઈ જાય કે જાણે આપણને ઓલિમ્પિક મળી, જીતી ગયા. હા, પણ કામવાળીની અછત છે નહીં. એક ભાઈ મને કહેતા હતા, મને કે ધરમભાઈ આ કામવાળીની અછત છે ને કૃત્રિમ અછત છે. મેં કીધું આમાં કૃત્રિમ અછત ને કુદરતી અછત એવા વિભાગ આવે? મને કે આવે. કામવાળીની અછત ખરેખર નથી, પણ આ ઊભી કરવામાં આવેલી કૃત્રિમ અછત છે. મેં કીધું કેવી રીતે? એટલે મને એણે એમ કીધું, મને કે જો 15 વર્ષની ઉંમર સુધી તો કામવાળી તમે મળે નહીં, રખાય નહીં, કારણ કે સરકારનો પ્રતિબંધ છે, બાળ મજૂરીમાં ગણાય. મેં કીધું હા, એ વાત સાચી. તો મને કે 16 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરની કામવાળી હોય તો એમાં કે પત્ની ના પાડે છે, એવી કામવાળી ઘરે રખાય. અને 40 વર્ષથી ઉપરમાં પતિ ના પાડે. ખરેખર અછત છે નહીં, આ ઊભી કરવાની આવી છે. એ વાત થાય છે, બહુ સરસ એને વર્ણન કરીને અગાઉ મને કહેતો હતો. મને કે તમે ગમે એમ કહો પણ લગ્ન કરીને જિંદગી બરબાદ થઈ જાય છે એવું કહેવા વાળા મને કે એનિવર્સરીઓ તો ધામધૂમથી ઉજવતા હોય છે. એ સાચી વાત.
બકાની વાતો અઘરી હોય. હા, મને કે ઝેરનું મારણ ઝેર છે. મેં કીધું હા. મને કે એવી રીતે આ બહુ ઠંડી પડે તી કે શરીરે બરફ ન ગહાય. ઝેરનું મારણ ઝેર ટ્રાય કરજે. પણ હમણાં એક દી પ્રોગ્રામમાંથી આવ્યો. હવે ફોન હાવ બંધ તો કરી ન દેવાય, કારણ કે પછી ખબર ન પડે કોનો ફોન આવ્યો હતો ને કોનો નહોતો. કોઈકની ઇમરજન્સી કંઈક જરૂર પડી હોય એટલે બંધ નહોતો કરવો, ચાલુ રાખો તો પણ ડિસ્ટર્બ ન થાય. એટલે મેં આઈડિયા કર્યો. મેં કીધું કોઈ આપણને ખોટા હેરાન ન કરે ને હોઈ રહી નિરાતે ઉજાગરો છે. એટલે ફોનમાં એક મેસેજ કરીને બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખી દીધો. મેં કીધું એક 25,000ની જરૂર છે. સાહેબ હા જુદી કોઈને ફોન જ ન આવ્યો. અરે ફોન તો ન આવ્યો પણ હાજે મેં કર્યા એને ન ઉપાડ્યો. એને એમ કે વળિયા માગ પૈસા બહુ અઘરા છે. હા, વ્યવહાર તોડાવી નાખે, સંબંધ તોડાવી નાખે. નથી મુંબઈ હમણાં એક પ્રોગ્રામમાંથી હું આવ્યો ને, એક બેને મારી પાસે વળી નંબર માંગ્યો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં વળી પ્રેમથી એ બેનને નંબર આપ્યો. એ પ્રોગ્રામ કરીને ઘરે વહી આવ્યો. પછી બીજા દિવસે એ બેનનો બપોરે 1 વાગે ફોન આવ્યો. મને કે હલો ધરમભાઈ, હાસ્ય કલાકાર બોલો? મેં કીધું હા. મને કે જમી લીધું? મેં કીધું હા, હમણાં જ બેન જમીન ઊભો થયો. બસ મૂકી દીધો. બીજા દિવસે પાછો ફોન આવ્યો. મને કે જમી લીધું? મેં કીધું હા જમી લીધું. ત્રીજા દિવસે આવ્યો. મેં કીધું બેન આટલું શું કામ પૂછો? મને કે મેં એવું વ્રત લીધું છે કે રોજ એક ગરીબ માણસને જમાડીને ખાવું. તારી ભૂલી થાય. મને શું સમજાય છે એ ભગવાન. પણ સોશિયલ મીડિયાના જે અત્યારે રોમાન્સ થાય છે ને, આ ખરેખર અઘરા છે. એની શરૂઆત તમને કહી દઉં નાઇસ પીકથી થાય અને એનો એન્ડ બ્લોકથી આવે. છેલ્લે બધું બ્લોક થઈ જાય, ત્યાં પૂરી થઈ જાય પ્રેમ. કોકની અધૂરી રહી જાય, કોક ભાગી જાય. અઘરા છે. હમણાં એક બેન મોલમાંથી બિસ્કિટ ચોરતા પકડાઈ ગયા. એટલે એને ઓલા મોલવાળાએ સીસીટીવીમાં જોઈ લીધું ને પકડ્યા ને પછી વળી થોડીક માથાકૂટ કરતા હતા. એ કે પોલીસને બોલાવો, આ કાંઈ પ્રશ્ન પૂરો નહીં થાય. પોલીસને સોંપી દીધા ને પોલીસે વળી એને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં જજ સાહેબે એને પૂછ્યું એ કે તમે મોલમાંથી એક બિસ્કિટનું પેકેટ ચોરતા પકડાણા છો, એટલે આમાં તો તમને બીજી શું સજા કરવી? પણ બિસ્કિટ એની અંદર 10 નંગ હતા, એટલે તમને 10 દિવસની જેલની સજા કરવામાં આવે છે. તો વાહે એનો પતિ બેઠો તો એ કે સાહેબ એમ તો એને મમરાની કોથળી ચોરી હતી. રાખો તમ તારી કે વરો બે દદીએ કાંઈ નહીં પીધું. પણ એક જણો એના મિત્રને કહેતો હતો એ કે ભાઈ બંધ હાલને ફિલ્મ જોવા જાઉં છું. ઓલો કે ના રે ના, એ કે મારે નથી આવવું. એ કે પણ મજા આવશે. એ કે કયું ફિલ્મ છે? એ કે જિંદગી ના મિલેગી દોબારા. એ કે જોતી નથી, અહીંયા એકમાં એ કે ભૂકા નીકળી ગયા. ના મારે વાંધો ફિલ્મની તો વાત ક્યાં કરી. એક જણો કે આપણને લગ્નમાં એ કે છે ને ભાઈ છેતરવામાં આવે છે. કે મેં કહ્યું તને એકને નહીં આખી દુનિયાને. આ વૈશ્વિક પ્રોબ્લેમ છે. નહીં, મને કે મારો અલગ પ્રોબ્લેમ છે. મેં કીધું હું થયું તારી હારે? મને કે મને એવું કીધું તું તમને 70 કિલો હોનું આપશું. ઘરે આવીને ખબર પડી એક સોનુની છોકરીનું નામ સોનું હતું ને એનો વજન 70 કિલો હતો. મેં કીધું તું ગાંડો નહીં, 70 કિલો હોનું આ ભાવનું કોઈ આપે હતા ને? હા, છેતરવાનું તો પહેલેથી આવ્યું. રિઝર્વેશન લઈને ટ્રેનમાં જે જાય ને એ કોઈ શાંતિથી બેસતું નથી. કારણ કે એને ખબર છે કે અહીંયા તો આપણી સીટ ફાઇનલ જ છે. રિઝર્વેશન લઈને ટ્રેનમાં જાય એ શાંતિથી બેસતા નથી. એ B6માંથી B4માં B3માં આંટા મારે છે. અને જનરલ ડબ્બાવાળા એની જગ્યા છોડતા નથી. કારણ કે ત્યાં પછી નક્કી નહીં ઊભા તો જગ્યા વહી જાય. હા, આવું બને. પણ હમણાં એક સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા બાળકો મહાન એ બને છે જે હંમેશા બીજાની મદદ કરે છે. તે એક છોકરાએ કીધું સાહેબ તમે ભણાવો છો હાસું પણ પાળતા નથી. કે કેમ? એ કે પરીક્ષા ટાણે તો નથી તમે મહાન બનતા, કે નથી અમને મહાન બનવા દેતા. મદદ કરવી જોઈએ ને. તમે નથી મદદ કરતા, નથી કરવા દેતા. ખોટું છે. હમણાં તો એક છોકરીને રાત્રે રિક્ષા ન મળી એટલે રોડ ઉપર બિચારી હાલીને જતી હતી, વોક કરતી હતી. એમાં એક છોકરો હારે થઈ ગયો તો એને એમ થયું કે આની યાર વાતું કરવી. ઓલી છોકરીને ખરેખર એની યાર વાત નહોતી કરવી અને તોય આ મંડાણો. પછી અમુક આપણને ન ગમતું હોય તોય આપણી યાર વાતું કરે ને પછી એને જવાબ એવો મળે. હા, એટલે આને જવાબ આપ્યો કે તમે રોજ અહીંથી નીકળો છો? ઓલી છોકરીએ કીધું ના ના, એ કે આમ તો હું 1.5 વર્ષ પહેલાં અહીંયા જ રિક્ષામાં કે ગુજરી ગઈ હતી. ગુજરી ગઈ હતી કીધું ભાગ્યો સંપલ લેવા ન રોકાણ. હા, એક બેનને હમણાં અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો. કે હાલો મિસિસ શર્મા બોલો છો? એમ કરીને મૂકી દે. બોલો હાલો મિસિસ શર્મા. 2 વખત 3 વખત આવું થયું. એ બેન ખીચાઈ ગઈ. કે શું છે તમારે? કેમ આવી રીતે મને ફોન કરીને તમે હેરાન કરો? ઓલા કે બેન અમારી પૂરી વાત સાંભળો અને તમે તમને કઈ સાંભળો. એ કે નહીં મારે કાંઈ સાંભળવું નથી, હું એક પરિણીત મહિલા છું.
હા, હું એક આઈ એમ મેરિડ વુમન અને તમે આવી રીતે મને ફોન કરો છો. મારો પતિ છે અને મારો પતિ ખૂબ પ્રેમાળ છે, મને ખૂબ સાચવે છે. તો ઓલા કે પણ બેન આવો જ એક પતિ પ્રેમાળ અને ખૂબ સાચવે એવો અમારી પાસે છે. તો એ બેન કે તો તમારી પાસે હોય તો તમે રાખો, મને શું કામ કહો છો? હવે મને ફોન કરશો તો હું પોલીસ સ્ટેશને ફોન કરીશું. ઓલા બેન કે અમે પોલીસ સ્ટેશનેથી જ બોલીએ છીએ. બેન જામીનની વ્યવસ્થા કરો. કારણ કે તમારો પ્રેમાળ અને તમને ખૂબ હાંચવતો પતિ અત્યારે પોલીસ સ્ટેશનમાં છે, બગીચામાં છેડતી કરતા પકડાણો. એટલે માણસ જેવો દેખાય એવો હોતો નથી, કહેવાનું. હમણાં તે કેસ હાલતો હતો કોર્ટમાં, એટલે જજ સાહેબે પૂછ્યું એક આરોપીને કે તે આ પોલીસ જમાદારના ખિસ્સામાં હળકતી દેહવાળી કેમ નાખી દીધી? તે ઓલાએ કીધું કે સાહેબ એણે જ મને કીધું હતું આ કેસમાં તારે છૂટવું હોય તો મારું ખિસ્સું ગરમ કર. દેહવાળી નાખી દીધી. હા, ગરમ થઈ ગયું. હમણાં ઘણી જ્ઞાતિઓમાં બંધારણો બન્યા, બહુ બંધારણ બન્યા. હા, લગ્નમાં ડીજે નહીં વગાડવાનું, લગ્નમાં ડીજે બંધ, ફટાકડા બંધ, વરઘોડા બંધ, ફુલેકા બંધ, મામેરા બંધ, આવું બધું બંધ, પ્રી વેડિંગ બંધ. અમારો ભૂરો કહેતો હતો કે બધું બંધ, આપણને પોહાશે, કન્યા મળવી જોઈએ. બધું માન્ય છે, તોય નથી દેતું. ભૂરો ભગવાન ભીખો તેણે ભાઈબંધ હમણાં બેઠા હતા, એમાં ભૂરે સલાહ આપી કે આપણે માણસ છે અને માણસની અંદર સંસ્કાર હોવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં માણસે છે ને પોતાના સંસ્કારને ન ભૂલવા જોઈએ. પછી હું ભગાને રાતે 2 વાગે છીક આવી. છીક તો આવી પણ ઓલા બેયને જગાડીને કીધું સોરી. સંસ્કાર છે ને. પણ મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે અટાણે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. બોલો, હા, હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, ત્યાં જઈને કીધું કે સાહેબ ગેસનો પ્રોબ્લેમ છે, ગેસનો. તો ડૉક્ટરે કીધું કે એ આખા વિશ્વનો પ્રોબ્લેમ છે, તમારો પર્સનલ હોય. અને ગેસ એવી વસ્તુ છે સાહેબ, હમણાં તો લગ્નની કંકોત્રીમાંય લખ્યું હતું. બોલો, એ કે તમને જમણવારનો સમય ક્યાં સુધી? કે ગેસનો સિલિન્ડર હાલશે ત્યાં સુધી. એવો પૂરો થઈ જાય એટલે જમણવાર બંધ. વહેલા આવો, જલ્દી જમો અને જલ્દી નીકળો. કારણ કે ગેસ નહીં બને તો ભજીયા નહીં બને, અને ભજીયા નહીં બને તો પાછો ગેસ નહીં બને. એટલે આ બધું છે, અરસ્તો છે, કહેવાનું નથી. હા, પણ મજાનું છે જે હોય. પણ સંસ્કારની વાત આવી હતી. કોઈ પણ પરિસ્થિતિમાં માણસે પોતાના સંસ્કારને જાળવી રાખવા જોઈએ. એટલે મને અમારા ભાવનગરના શાયર નાઝીર દેખૈયા યાદ આવે. નાઝીર સાહેબ લખે છે કે દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. હા, દર્દ જે હોય છે દિલમાં એ આવીને બહાર બોલે છે. અને ફકીરી હાલ જોઈને મારા તમે પરખ કરશો નહીં નાઝીર, ફકીરી હાલ જોઈને મારા તમે પરખ કરશો નહીં નાઝીર, કારણ કે જે સારા હોય છે એના સૌ સંસ્કાર બોલે. હા, જે સારા હોય છે એના સૌ સંસ્કાર. એક જણાને થોડીક તકલીફ હોય, માણસને શું છે તકલીફ હોય ને એટલે પછી બધાય આઈડિયા કરે. કોઈ દોરા ધાગા કરે, કોઈ સંત મહાત્મા પાસે, કોઈ જોવડાવવાનું, કોઈ દવા, બધું કરે. જ્યારે તકલીફ થાય ને ત્યારે માણસને આ બધું યાદ આવે. હા, કારણ કે સુખમાં હું વિસરું તને અને દુઃખમાં હું યાદ કરું. આ કાંઈ ખોટા નથી ભજનો. હા, એટલે એક જણાને તકલીફ હશે ને તેની પત્નીએ કીધું કે હું એક બાબાજી પાસે ગઈ હતી અને તમારી હાટું છે ને હું સરસ મજાનું કે એક મંત્રાવી અને આ દોરો લાવી છું ને એ દોરો તમે રાખશો ને એટલે એ તમારે કાયમ તમારી પાસે રાખવાનો, પહેરી રાખવાનો. તમારી પાસે ભૂત પ્રેત ચુડેલ ડાકણ કોઈ વસ્તુ તમારી નજીક નહીં આવે. તો એલો એને વર શું કે ખબર, નારેણના તારી વગર તો હું 2 મિનિટે ન રહી શકું. આને કેમ નથી? એક બેન એના પતિને યારે ઝઘડો થતો હતો એટલે ફરિયાદ કરતા હતા. એક બાબાજી પાસે ગયા અને ત્યાં જઈને ફરિયાદ કરી કે બાબાજી મારો પતિ યારે મારે રોજ ઝઘડો થાય છે, રોજ સાંજે એ કે ઘરે આવે ને મારે 2 જણાને રોજ ઝઘડો થાય, પછી કે મને રોજ મારે છે એ કે, અને મને દરરોજનું થયું છે, આમાંથી છૂટવાનો કાંઈક ઉપાય બતાવો. એટલે બાબાજીએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, હું તને એક તાવીજ આપું છું અને એ તાવીજનો તારે ઉપયોગ કેવી રીતે કરવાનો કે કેવી રીતે કરવાનો કે તારો પતિ જ્યારે સાંજે ઘરે આવે, ઘરમાં આવી જાય પછી તાવીજને તારે લઈ લેવાનું, પછી 2 દાંતની વચ્ચે દબાવી રાખવાનું.
અને આ પ્રયોગ તું અઠવાડિયું કરજે ને અઠવાડિયા પછી રિઝલ્ટ બતાવવા મને આવજે. એ બેને 8 દિવસથી પ્રયોગ કરીને પછી બાબાજી પાસે કીધું, બાબાજી તમારું તાવીજ બહુ સારું છે. 8 દિવસમાં મને એવું રિઝલ્ટ મળ્યું કે મારા પતિ હારે એકે વાર ઝઘડો જ નથી થયો, મને એણે એકે વાર મારી જ નથી. તમારું તાવીજ કે બહુ અસરકારક છે. બાબાજી કે તાવીજ અસરકારક નથી, તું જે 2 દાંત વચ્ચે દબાવીને રાખતી હતી ને, બોલતી નહોતી. હા, ઈ ઉપાય કારગર. બોલો નહીં ને તોય ઘણા ઝઘડા પતી, કારણ કે એ બોલીને દખા થતા હતા. આ કાંઈક કે આ કાંઈક ઉપાડે, આનું કેમ કરવું. પણ ભગવાન છે ને સાહેબ હંમેશા બેલેન્સ રાખે. પ્રકૃતિનું કામ બેલેન્સ રાખવાનું છે. તમે જો બહુ હેન્ડસમ પુરુષ હોય ને, હેન્ડસમ દેખાતો હોય, તો અમુક વર્ષમાં એના વાળ વૈયા જાય, ટાળીઓ કરી નાખે. અને બહુ સુંદર દેખાતી હોય સ્ત્રી, તો એ થોડાક વર્ષમાં જાડી કરી નાખે. બેલેન્સ રાખે એમ, એકનું. પણ અઘરો મેં કીધું એમ એની વાત વગર મને હમણાં કહેતો હતો. મને કે હું એક સવાલ કરું. મેં કીધું કરે. મને કે માણસ છે ને ધર્મભાઈ 10,000 ફૂટની ઊંચાઈથી કે નીચે કૂદી શકે. માણસ 10,000 ફૂટની ઊંચાઈથી નીચે કૂદી શકે, પણ એક વાર, એક જ વાર નહીં, પછી થોડું કોઈ ઊભો થાય. 10,000 ફૂટે પડે. અમુક માણસો અઘરા હોય, જેનું મોઢું જોઈને ભેંસ ખૂંટો તોડાવીને ભાગે. જેનું મોઢું જોઈને ભેંસ ખૂંટો તોડાવીને ભાગે, એ પાછા ફેસબુકમાં પ્રોફાઇલ લોક રાખે. કીધું તું બતાડી દે મોઢું, તોય આમાં કાંઈ ફેર નહીં, તોય નહીં, પ્રોફાઇલ લોક. આવા તો અઘરા હોય. હમણાં એક વાંઢો કહેતો હતો, બોલો મને કે ધરમભાઈ ભયંકર લગ્ન ગાળો હાલે. મેં કીધું હા, કંકોત્રીના ઢગલા થયા. મને કે એમ નહીં, આવા ભયંકર લગ્ન ગાળામાં આટલા બધા લોકો પરણી જાય છે તો મને તો ચિંતા થાય છે, મારી હાટું કોઈ વધશે કે નહીં. કીધું તું ઉતાવળ રાખે, બહુ સારું પછી વીણાય કેમ જાણે બકાલ. એક જણાને ઝઘડો થયો. બોલો તે ઓલા હું ધમકી આપી ખબર? અમુક ધમકી અઘરી આપે. એ કે મારી યારે માથાકૂટ નહીં કરવાની હોય, કે હું રોજ ક્રાઇમ પેટ્રોલ જોઉં છું. ઓલો કે હું થઈ ગયું કે એમ નહીં, લાશને કેમ ઠેકાણે પાડી દેવાની અને સબૂત કેમ મિટાઈ દેવાનો, મને એના 1000 તરીકા આવડે છે. એક પત્ની એના પતિને કહેતી હતી એ કે जिसने जल्दबाजी में शादी कर ली उसका सारा जीवन बिगाड़ लिया. हिंदी में कहता था जिसने जल्दबाजी में शादी की, उतावल में, उसने अपना पूरा जीवन बिगाड़ लिया. एना वळे हरवेक थी कीधुं कि जिसने सोच समझ कर की उसने क्या उखाड़ लिया. हाल तो बधानी हरखी है. अमुक फिल्मी गीतो एवा होय जेमां કહેવાનો અર્થ કાંઈક જુદો હોય, કવિ કાંઈક કહેવા માગતા હોય. નથી એક બહુ સરસ મજાનું ગીત છે એક પિક્ચરનું, હા, એમાં કડી એવી છે, મેં ફિર ભી તુમકો ચાહુંગા. હવે આમાં કવિ કહેવા એ માગે છે કે એને બીજી મળવાની શક્યતા નહીવત છે, બીજી મળે એમ જ નથી. એટલે એ કહે છે કે મેં ફિર ભી તુમકો ચાહુંગા, ગમે એ થાય, ભલે આની રહી. અર્થ કાંઈક અલગ નીકળતો. પણ બહુ સરસ મજાનું ઓબ્ઝર્વેશન છે, કારણ કે અમારે વારંવાર જવાનું થતું હોય ને, ટ્રેનમાં પ્રોગ્રામમાં જતા હોય, એટલે હા, બહુ સાચું અને સરસ ઓબ્ઝર્વેશન છે. તમે બધા એની હારે સહમત થાઓ. લગ્ન સિવાય બીજી એક પરિસ્થિતિ છે ને, એ છે કે જેમાં એક માણસ મજબૂરીવશ બીજા માણસ સાથે મજબૂરીથી સારી વાતો કરવા માટે પ્રેરાય. એ પરિસ્થિતિનું નામ છે ટ્રેનમાં મળેલી RACની ટિકિટ. કારણ કે એક જ સીટ છે, 10-12 કલાકની મુસાફરી છે, અજાણ્યા બે માણસોએ એ પરિસ્થિતિમાં મજબૂરી વશ એકબીજા હારે સારા સંબંધ રાખવા જ પડે, હારી વાતો કરવી જ પડે. લગ્ન પછી માત્ર બીજી એવી કન્ડિશન છે કે જેમાં આવું વાતાવરણ ક્રિએટ થાય. કારણ કે ન્યા બાજુ બે તો કઈ ભેગું ન થાય.
હા એટલે મજબૂરી વસાવે સારા સંબંધો રાખવા પડતા હોય. અમુક અમુક બાબતો બહુ નાની નાની ઓબ્ઝર્વેશનમાંથી મળી જતી હોય. હા કે જેમાં હાસ્યની સાથે સરસ મજાની સમજણ પણ હોય. અને ત્યારે મને યાદ આવે અમારા કવિની એક સરસ મજાનો શેર કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. અમુક માણસો બીજાના વિચાર નથી કરતા. તમે જો ગાડી પાર્ક કરવી હોય તો ગમે ત્યાં પાર્ક કરીને વયા જાય કે આનાથી બીજાને કેટલું નુકસાન થાય છે એનો વિચાર નથી કરવાનો. હા ત્યારે એક નાની એવી સાદી સમજ, બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. અને આ અત્યારે મિડલ ઇસ્ટમાં અડધી દુનિયામાં ટૂંકમાં લ્યો ને, અડધી દુનિયામાં યુદ્ધો ફાટી નીકળ્યા છે જે બીજાનો ક્યાંય વિચાર નથી કરતા. ત્યારે કહેવાનું મન થાય કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. આપ સૌએ મને ખૂબ શાંતિ જાળવી અને સાંભળ્યો માણ્યો એ બદલ આપ સૌનો, ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર. ફરી આપ સૌને આવકારું છું. ફરી આપ સૌને અભિનંદન. જય માતાજી, જય શ્રી